આગામી 4 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે. અમદાવાદમાં વરસાદની હજી રાહ જોવી પડશે. રાજ્યમાં વેપારીઓ પર જીએસટીના દરોડા. બોગસ બિલિંગ કરનારા 41 વેપારીઓ પર કાર્યવાહી. 90 લોકોની ધરપકડ. અમદાવાદના 9 વેપારીઓ ઝડપાયા. વસ્ત્રાપુરમાં ધોરણ 11ના વિદ્યાર્થીએ જૂની અદાવતમાં સાથી વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો. ગુજરાત સરકારના 22 વિભાગોમાં છેલ્લા 3 વર્ષમાં 11,000 કરોડનો હિસાબ ગાયબ. વિકાસના નામ પર કૌભાંડ. રાજ્યમાં બિન અનામત વર્ગની કામગીરી સામે સવાલો થતા જ સરકારે ₹125 કરોડની ગ્રાન્ટ ફાળવી. અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ઇમરજન્સીમાં 5 બનાવ બન્યા. કાલુપુરમાં પોલીસ કર્મીને ગભરામણ થતા સિવિલ ખસેડાયા. ટ્રાફિક કોર્ટ અંગે હાઈકોર્ટે સરકાર પાસે રિપોર્ટ માંગ્યો. તમે બહાના કાઢો છો તેવી કોર્ટે ટકોર પણ કરી.